ફાઇનલી આપણે આવી ગયા છે કોળિયાક. તો જો ગણપતિ વિસર્જન હવે થોડીક વારમાં આપ નિહાળશું. જો બધા આવી ગયા છે. મીરભાઈ ને મિતુલભાઈ બે ગણપતિ ઉતારે છે. તો અમારા દવેશભાઈ જો મોજે મોજ હો ભાઈ. તો બધા વિસર્જન કરવા આવે જાવી. ચાલો હવે સીધા આપણે જઈએ વિસર્જન કરવા. તો જોવા ફાઇનલી આપણે વિસર્જન કરવા જઈએ છીએ. તો હાલો આપણે સીધા વિસર્જન કરવા જઈએ. જો અમારા શેરીના ગણપતિ જોવો બધા મોજમાં છે ભાઈ. જોવો સાથે ગણપતિયા વાળાની પણ મોજ છે. જોવો માણસો ઓછું છે. હાલો સીધા આપણે જઈએ. તો થોડોક આગો છે. આ પબ્લિક પણ અત્યારે ઓછું છે કારણ કે કાલ પણ વિસર્જન કરતા હોય વિસર્જન કરે એટલે. ફાઇનલી આપ જોઈ રહ્યા છો કે રાસ ગરબાની જમાવટ રમી છે ભાઈ. મિહિરભાઈ ને જોવો બેનો સરસ મજાનો રાસ રમી રહ્યા છે. સરડાઈ વાળા કોઈ મસ્તી વગાડે છે. જોવો હા મોજ. હા
તો ફાઇનલી આપણે ગણપતિની આરતી બારતી ને એવું થઈ ગયું છે. ફોટા પણ પાડી લીધા છે. જુઓ અત્યારે બધા આમ એ મસ્ત મજાના આમ શું કયો દરિયાનો લુક ઉઠાવી રહ્યા છે. આમ લુક જો તમે આમ જો મિહિરભાઈ પણ છે. ફોટા બોટા પડાવી લીધા છે. જો હજી થોડાક ફોટા પાડવાના બાકી રહી ગયા છે. બેનો તો ફોટા પાડે છે. જો ફોટા બોટા પાડીને અમારા પકાભાઈ બધા બેસી ગયા છે. રોહિતભાઈ ને બધા જો પાણી બાણી પીવે છે. તો હવે આપણે પાણી બાણી પી લે એટલે સીધું આપણે જવાનું છે હવે ગણપતિ વિસર્જનમાં. તો ફાઇનલી આપણે હવે ગણપતિ વિસર્જન કરવા જઈએ. બરાબર ને ગવાસભાઈ? તો હાલો હવે જઈએ ગણપતિ વિસર્જન કરવા. જુઓ અમારે પ્રકાશભાઈ ને મિતુલભાઈ બે ગણપતિની મૂર્તિ લીધી છે. તો હાલો વિસર્જન કરવા જઈએ. જો આ દરિયો પણ હવે નજીક આવી ગયો છે. તો ચાલો હવે આપણે વિસર્જન કરીએ ગણપતિનું. જવો અમારા સુમિતભાઈ કાનાભાઈ પેલા કાનાભાઈ જવા तो अगले बरस तुम जल्दी आना गणपति बापा. આપણે હવે વિસર્જન કરશું ગણપતિનું. દરિયો બહુ નજીક આવી ગયો છે ભાઈ. જો એ સુમા તું એમ પારે બટા ઘડી. આપણે હવે બહુ ઊંડું જવું નથી. બરાબર ને પિન્ટુભાઈ? આમાં ન જવાય એટલે આમ જો મિહિરભાઈ ની બધા આગળ જાય છે. પિન્ટુભાઈ પણ જાય છે. નથી જવું કરીએ તો જાઓ એમ પારે બટા. તો એમ પર નવ જ ના. તો આપ જોઈ રહ્યા છો કે આ બધા છે ને ગણપતિ વિસર્જન કરવા આવેલા છે ભાઈ. ગણપતિ વિસર્જન કરવા આવો એટલે ખાસ ધ્યાન રાખો ભાઈ. નાના બાળકોનું ને એવું. તો અમારા સુમિતભાઈ ને અહીંયા જ રાખ્યા છે આપણે. જો ગણપતિ વિસર્જન કરવા કેટલા મોટી સંખ્યામાં માણસો આવેલા છે ભાઈ. જો હજી જવો જાય જ છે આપણે બોલી આગે નાગે ગણપતિ વિસર્જન કરવા. કારણ કે દરિયો થોડોક આગો છે ભાઈ. તો આમ જવા હવે દરિયો છે આપણે આમ બહુ નજીક આવી ગયો છે. અમારા પ્રકાશભાઈ ને રાહુલભાઈ ફૂલ નાઈન મોજ કરી નાખી છે. જવા હજી તો બધા નાય છે ભાઈ. ફૂલ બાકાજી કે છે. જો પબ્લિક પણ વધી ગયું છે. હા પ્રકાશભાઈ? હા ક્યાં છે? જો પિન્ટુભાઈ ની બધા અમે નાઈ રહ્યા છે. આજ તો ફૂલ બાકાજી કે બોલાવી દીધી. મિહિરભાઈ ની પણ અમે છે. અને પબ્લિક જો કે અત્યારે વધી ગયું છે થોડુંક. પેલા કરતા અહીંયા આવ્યા ત્યારે પબ્લિક ઓછું હતું. તો અત્યારે પબ્લિક નો આમ ભરાવો થઈ ગયો છે ભાઈ. અને દરિયો પણ હવે નજીક આવી ગયો. આપ જવાબ જોઈ રહ્યા છો કે દરિયો નજીક આવી ગયો છે. જો પબ્લિક પણ હવે જાજુ વધી ગયું છે. બધા છે ગણપતિ વિસર્જન માં આવેલા છે ભાઈ. તો હવે આપણે બધા જો નાઈન ભાઈ ને એ જલસા કરીને હવે જઈશું આપણે ટેમ્પે. મિહિરભાઈ તો ફૂલ મોજ કરી. કેમ ગણેશભાઈ તમે? ગણેશભાઈ કેમ આમાં સાંભળતા એટલી બાકાજી કે બોલાવી લાગે. તો હવે આપણે જવાનું છે સીધા ટેમ્પે. જવાનું છે ને? તો આપણે નાસ્તો બાસ્તો લાવ્યા છે. તો હવે નાસ્તો બાસ્તો કરવાનો છે ભાઈ. તો ચાલો
આપણે જવાનું છે ટેમ્પે, સરસ મજાનો નાસ્તો બાસ્તો કરી લેવી. તો હાલો હવે આપણે નાસ્તો તૈયાર. તો હાલો આપણે બધા નાસ્તો કરી લઈએ. જવો બધા નાસ્તો કરે છે. લાડવાન, ચણા મઠ ને બટેટા, રોટલી જો બધા નાસ્તો કરે છે. ભાઈ ટોટો ખાય. તો હાલો આપણે પણ નાસ્તો કરી લઈએ. તો હવે જવો નાસ્તો બાસ્તો કરીને ખાઈને બાઈને હવે આપણે જવાનું છે સીધા ઘરે. જવાનું છે તો ઘાટો મારવા તો હજી એકાદો આમ આટો મારતા આવી. જવો આ બધા માવા બાવા હવે સોળે છે શક્તિભાઈ ના બધા નિરાંતે બેઠા છે. આ બધા હરતા હરતા પ્રમુખ જવો અમાર રોહિતભાઈ પણ ઉભા છે, સાથે મયુબેન પણ બેઠા છે નિરાંતે ના છે જમનામાં. જો બધા ખાઈને પીને મસ્ત મજાના આરામ કરે છે. તો હવે આપણે ફાઇનલી આપણે ઘર ઘર જવાનું છે. તો હાલો બૈરાવ ને એવું ટેમ્પે આવે ત્યાં સુધી એકાદો આટો આપ મારી એવી. બરાબર. તો જો આ અમારા પ્રકાશભાઈ છે, પ્રકાશભાઈ અને આ એના પુત્ર છે. જો હતા ટ્રેક્ટર હાંકવાની મોજ લઈ રહ્યા છે. જો આ પણ અમારે હારે વિસર્જનમાં આવ્યા હતા અને સાથે પણ એના પિતાશ્રી પ્રકાશભાઈ જો બે મોજ કરે છે. તો હાલો આપણે હવે આપણે આમ આટા મારતા આવી. તો ચાલો જો આ અમારા ગામના છે. તમે આવ્યા હતા. તો હાલો આપણે આગળ જઈએ. ફાઇનલી એક જો કેવડી મોટી ગણપતિની ભક્તિમાં છે. આપ જોઈ રહ્યા છો કે તે વિસર્જન થવા જાય છે. દરિયો પણ ફૂલ ભરતીમાં આવ્યો છે ભાઈ. ફાઇનલી આપણે હવે આ બધા બેસી ગયા છે પણ ગાડીને પણ ધક્કો મારવો પડ્યો. દરિયા જ્યારે તો બહુ ના આવે ગાડીનો બધા ધક્કો મારે છે. તો આપણે હવે ઘરે જવાનું છે. ગાડી શરૂ થઈ ગઈ. તો આપણે બધાને ટેમ્પોમાં બેસી આપણે સીધું આપણે મળી રાજપરા. તો હવે આપણે આવી ગયા છે રાજપરા. જો બધા ગાડીમાંથી ઉતરે છે અને બધા ભાઈ બહેનો પણ ઉતરી ગયા છે. જો બધા નીચે ઉતરી રહ્યા છે. તો આજ કેમ મજા આવી ગઈ ને? મજા આવી ગઈ. જો આ પણ બધાને મજા આવી છે. જો અર્જુનભાઈ જવો હજી ફૂલ બાકાજી કે બોલાવી દીધી છે. હા સાથે મિતુલભાઈ પણ. તો આજના માટે બસ આટલું જ હતું. વિડીયોમાં નવા હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એવા નવા વ્લોગ સાથે. બાય બાય.